સુરતના મગદલા હજીરા બ્રિજ પર ગત રાતે 9ના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે 55 થી 60 વર્ષીય બચુભાઈ મેઘાભાઈ વસૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વાહનની ટક્કર અકસ્માત સર્જાયો હોવાથી પ્રાથમિક માહિતી સામે આવી છે। ઘટના બાદ આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। અકસ્માત એટલો ભયાનક હતો કે 55 થી 60 વર્ષીય બચુભાઈ મેઘાભાઈ વસૈયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને પોલીસે જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। મૃતદેહનો કબજો લઈને બીજા દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। મૃતક બચુભાઈ વસૈયાને મૂળ વેલાપુર ગામ, તાલુકા ઝાલોદ, જિલ્લા દાહોદના રહેવાસી છે। પરિવારજનોમાં શોકનો માહોલ અને ગમમાં પણ દુઃખની લાગણી ફેલાઈ। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મુરડા, ભીલ સમાજ સુરત પ્રમુખ। ઘટના ગઈકાલે રાતના એસકે નગર બ્રિજથી લઈને આફવા રોડ ઉપર, સર્વિસ રોડ ઉપર મુંબાનપરી વાટિકા છે, એ વાટિકામાં અમારા જે વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા। રાતના 9 વાગે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ 4 વ્હીલ કારે એમને અડાજણમાં અટકમાં લઈ લીધા અને ગાડી પૂરપાટ ઝડપે ઠોકાતા એ 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેંકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે। એ રીતના એક્સિડન્ટ થયા, એમનું જગ્યા પર જ ડેથ થયું છે। વર્ષ એમની ઉંમર છે કે અંદાજે 55 થી 60 વર્ષની અંદરમાં એમની ઉંમર છે। વતન એમનું ઝાલોદ છે, વેલપુરા ગામના છે। તાલુકો ઝાલોદ, વેલપુરા ગામ અને દાહોદ જિલ્લાના છે। ઘટના ગઈકાલે રાતના 9 ને 3 વાગે બની હતી એવું એમના છોકરા જણાવે છે। જેથી કરીને સમાજના આગેવાન તરીકે અમારી એક જ માંગ છે કે પરિવારને જે તે 4 વ્હીલ ગાડીવાળા ઠોકી કે સીસીટીવીના આધારે ધુમ્મસ પોલીસ અમને 4 વ્હીલવાળાને અને માલિકને અટક કરે અને કાયદેસર કાર્યવાહી કરીને અમારે જે પણ વળતર છે એ વળતરની માંગ સાથે અમે પરિવારને આશ્વાસન આપવા આગેવાનો અહીંયા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।